ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? આમ થાય મારા વ્લોગ જોતા હોય પહેલેથી મજામાં તો ફેમિલી જો અત્યારે સાંજકોરનો થોડોક સમય થઈ ગયો છે અને હું આવ્યો છું મેળે. તો જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને અમારા વિજયભાઈ જો અમે હેલા જાય છે. વિજયભાઈ તો વાટે નથી ભરાતા, એ તો અમને મેળામાં હેલા જ જાય છે. મેં કીધું મેળામાં જઈ આવેલા છીએ તો મેળામાં થોડીક મજા કરીએ, તો મેળામાં આવ્યા છીએ. તો ફેમિલી હું ને વિજયભાઈ મેળામાં જઈએ છીએ. કેમ વિજયભાઈ મજામાં કે ભાઈ? હા ભાઈ મજામાં. મેળામાં જવું એમ ને? એવું છે. તો ફેમિલી મેળામાં જઈએ અને મેળામાં થોડીક વાર મજા કરીએ. બના રહેજો, મજા આવશે. તો ફેમિલી આપણે પહેલાં પણ એક મેળાનો વ્લોગ મૂકેલો છે, એમાં તમે જોઈ લેજો કે એમાં કેટલું ટ્રાફિક હતું, એમાં કેટલી વસ્તુ વેચાતી, અને અત્યારે પણ હું તમને બતાવું કે કેટલું ટ્રાફિક છે અને હું વસ્તુ વેચાય છે. અત્યારે જો ઘણું બધું ટ્રાફિક છે ને ટોટલિંગ વસ્તુ મેળામાં વેચાય છે અને અહીંથી મેળાની શરૂઆત થઈ જાય છે. જુઓ બ્લેન્કેટ વેચાય છે સરસ મજાના. તમારે મતલબમાં જે પણ વસ્તુ જોવે એ મેળામાં બધી વસ્તુ ટોટલિંગ તમને મળી જાય છે. એટલે આપણે સૌથી પહેલાં માતાજીના દર્શન કરતા આવીએ રાંદલમાંના, અને પછી આપણે મેળામાં મજા કરીએ. જો હમણાં મંદિર આવી જાય છે તો આપણે પહેલાં માતાજીના દર્શન કરી લઈએ. માતાજીના દર્શન કરી લીધા જાય છે મેળામાં. તો મેળામાં ટોટલી વસ્તુ વેચાય છે, રમકડાને નાના બાળકોને જોવે તો સરસ મજાના બ્લેન્કેટ વેચાય છે. ફેમિલી તમારે કાંઈ નાસ્તો કરવો હોય તો અહીંયા ફાસ્ટ ફૂડ પણ મળે છે. તો ફાસ્ટ ફૂડ બનાવે છે આ ભાઈ. શર્ટ અને શર્ટ છે, ટી શર્ટ તો નથી. તો કેમ છે? મજામાં? 200-200 ટી શર્ટ છે કે હાફમાં નહીં હોય? હાફ બાયમાં નહીં હોય? જોરદાર છો. જો તમારે કાંઈ શર્ટ કે ટી શર્ટ લેવા હોય તો અહીંયા મળી જાય છે. જો 200માં, ખાલી 200 ઓનલી. ફેમિલી તો સગડોળમાં બેવાની મજા જ આવે. આપણને આમાં બસો ફેર ચડે બહુ. ફેમિલી જો અમે આ ટી શર્ટ લીધું તો અમારે અત્યારે કેવી પરિસ્થિતિ આવી હતી કે પૈસા બેઠા રોકડા ખાલી 50 રૂપિયા, બીજા આપણે ગૂગલ પેમાં બેઠા. તો અત્યારે નેટવર્ક હાલતું નથી, નેટવર્ક એરર આવે છે. તો પછી ભાઈને આપણે 50 રૂપિયા આપી દીધા છે અને પછી 100 રૂપિયા છે આપણે બહાર જઈને ગૂગલ પે કરી દઈશું ભાઈબંધને. કેમ કે ભાઈબંધે વિશ્વાસ કર્યો આપણી ઉપર, એટલે આપણે એને 100% કરી દઈશું ગૂગલ પે. શું કેવું વિજયભાઈ? હા યાર. તો ફેમિલી વ્લોગમાં ટૂંકી બિનારે તો મજા આવશે. તો ફેમિલી આપણે થંબનેલ માટે ફોટો પાડવાનો એ પણ મને ભૂલાઈ ગયું, એટલે વિજયભાઈને કીધું કે અહીંથી પાડી દો. એટલે સરસ મજાનો થંબનેલનો ફોટો પાડી લીધો છે અને હવે બહાર નીકળીએ છીએ. અમે એક ટી શર્ટ ને એવું લીધું છે. બીજું કંઈ લેવું છે ભાઈ તારે? આવતા મેળે અમે બધા અલગ અલગ આવેલા હતા. જો આવડા શું લે છે અહીંયા? શું લીધું હે મમ્મી તમે? મમ્મી શું લીધું? એવું છે? જય માતાજી. અમે જો ટી શર્ટ લીધું. બહાર પણ ટી શર્ટ ને નાઇટ પેન્ટ ને એવું બધું વેચાય છે. જુઓ તમારે જે પણ કંઈ લેવું હોય. નાઇટ પેન્ટ છે સરસ મજાના. આપણે તો ઓલરેડી ટી શર્ટ લઈ લીધું ને એકાદ અહીંથી જીતી નાખે. જો અહીંયા દ્રાક્ષ ને તરબૂચની ડીશ. તડકામાં થોડોક આમ તડકો લાગી જાય ને તો આમ ઠંડા થઈ જાય એ રીતના. બાલાજીની વેફર 120 રૂપિયાની કિલો. તો બસ ફેમિલી હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળીએ. ફેમિલી જો મેળામાંથી આવી જશે એ પાછું આપણે પાર્કિંગમાં. અહીંયા પાર્કિંગ છે, આપણી ગાડી પાર્ક કરેલી. તો અહીંયા આવી જશે એને. મેળામાં બહુ મજા આવી. બ્રેક ડાન્સ ને પછી આપણે ઓલી હોડી કહેવાય એ, પછી સગડોળ ને એવું બધું અલગ અલગ હતું. આપણે ટી શર્ટ લીધું. હવે જોઈએ કે એ ભાઈને આપણે પૈસા જે ગૂગલ પે કરવાના બાકી છે તો જોઈ લઈ. જો સર્વર હાલતું હોય તો અત્યારે જ કરી દઈ, કેમ કે ભાઈને પણ એમ થાય કે પૈસા આવી જાય. એટલે ફેમિલી એ રીતના હતું બધું. અને હવે આપણે જઈશું ઘર બાજુ, કેમ કે 6 વાગી જશે અને પછી જે વ્લોગ એડિટ કરવાનો, પછી બધું મ્યુઝિક ને એવું એડ કરવાનું બધું થશે. એટલે નીકળ્યા ઘર બાજુ. સો આપણી ગાડી પડી છે અહીંયા.
તો હવે લઈને આપણે ઘર બાજુ નીકળીએ. ફેમિલી મેળાથી ઘરે આવી જશું. જો આવું છે આપણું ઘર. તો કે ફેમિલી અત્યારે તો આપણે ભાડે રહીએ છીએ. આપણું પ્રોપર કાંઈ મકાન છે નહીં એટલે ભાડે રહીએ છીએ અને વ્લોગિંગ ને એવું કરીએ છીએ. તમારો થોડો ઘણો સપોર્ટ હશે તો આગળ વધશું ને ભાઈ મકાન બનાવશું. શું કહેવું કમેન્ટ કરી દેજો. તો જો ફેમિલી ઘરે આવી જશું. બસ હવે ટાઈમ થઈ ગયો છે મંદિરે જવાનો. તો હવે આપણે જઈશું પહેલાં મંદિરે. વ્લોગમાં ટુબી બેના રહેજો, મજા આવશે. ફેમિલી સાંજનો સમય થઈ ગયો છે ને આપણે આવી ગયા કપડાં ચેન્જ કરીને રાહુલ કાકાની વાડી આંટો મારવા. તો અહીંયા છે આપણે રાહુલ કાકા. કેમ છે કાકા, મજામાં કે? જલસો. જો આ વાડીમાં એરડા છે સરસ મજાના. એરડા એટલે એક નંબર છે. કેમ કે આ રાહુલ કાકા મહેનત જ એટલી કરે એમ ખેતી પાછળ. હે બીડીના થવાડા નીકળે એમ. કેમ કે મહેનત એટલી કરે તો પછી ભગવાન ફળ તો આપે જ ને એમ. એટલે એરડા એક નંબર છે. બાજરીમાં થોડુંક કેવરાવે છે જુઓ. એવું તો છે રાખે. કેમ કે અમારાથી પેલા કપા બળી ગયો, 2-3 વાર બળી ગયો, ભાઈ ત્રીજી વારમાં સોંપ્યો તો એ થોડો થોડો છો ને એવું બધું તો હાલે રાખે. તો ફેમિલી વ્લોગમાં ટુબી બના રહેજો. આપણે અહીંયા પેલા આપણને તમને ખબર હોય તો અહીંયા આપણે શું કહેવાય રસોઈ બનાવતા ક્યારેક એ ઝૂંપડી છે તો ઝૂંપડીએ જઈને થોડીક વાર બેસી. છોટું ફેમિલી રાહુલ કાકાના વાડિયાથી આવી જશું ઘરે અને હવે જવું છે મંદિરે. તો ફેમિલી આજની ઈચ્છા એવી છે કે આજનો વ્લોગ અહીંયા સુધી જ હતી. તો વ્લોગ જોવાની મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી બધાને જય મોગલમાં, જય રામાપીર, બાય બાય.